નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે જોઈશું મોબાઈલથી મન કેમ અશાંત થાય છે એમના વિશે. તો ચલો શરૂ કરીએ. આજના સમયમાં માણસ પાસે બધું છે, સ્માર્ટફોન, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટ, મનોરંજન, પરંતુ છતાં મનમાં શાંતિ નથી. જ્ઞાનવત્સલ સ્વામી ઘણીવાર કહે છે કે આજની દુનિયામાં સૌથી મોટું સંકટ છે ડિજિટલ ડિસ્ટ્રેક્શન. એક, ડિજિટલ દુનિયા અને મનની અશાંતિ. આજના સમયમાં માણસ દિવસમાં અનેક વખત ફોન ચેક કરે છે. ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, વોટ્સએપ અને અન્ય એપ્લિકેશન આપનું ધ્યાન સતત ખેંચે છે. જ્ઞાનવત્સલ સ્વામી કહે છે, મોબાઈલ આપણું સાધન હોવું જોઈએ, આપણું માલિક નહીં. જો આપણે ટેકનોલોજીનો ઉપયોગ યોગ્ય રીતે ન કરીએ તો તે આપણા સમય, ધ્યાન અને માનસિક શાંતિ ત્રણેય લઈ જાય છે. 2, શાંતિ કેમ ગુમાવી રહ્યા છીએ એમના વિશે જોઈએ. આજના યુવાનો અને લોકોમાં 3 મુખ્ય કારણોમાંથી મનની શાંતિ ઘટી રહી છે. 1, સતત સ્ક્રીન ટાઈમ. દિવસનો મોટો ભાગ મોબાઈલ અને સ્ક્રીન પર પસાર થાય છે. બીજું છે તુલના, એટલે કે કમ્પેરિઝન. સોશિયલ મીડિયામાં બીજા લોકોની સફળતા જોઈને માણસ પોતાને ઓછું માનવા લાગે છે. અને ત્રીજું છે એકાગ્રતાનો અભાવ. વારંવાર નોટિફિકેશન અને મેસેજથી મન એકાગ્ર રહેતું નથી. ત્રીજું છે આંતરિક શાંતિ મેળવવાનો માર્ગ. જ્ઞાનવત્સલ સ્વામી મુજબ સાચી શાંતિ બહાર નહીં પરંતુ અંદરથી આવે છે. તે માટે કેટલીક સરળ રીતો અપનાવી શકાય, જેમની અંદર દિવસમાં થોડો સમય મોબાઈલથી દૂર રહો. ડેઈલી ડિજિટલ ડિટોક્સ કરો. બીજું છે ધ્યાન અને પ્રાર્થના કરો, એટલે કે મનને શાંત કરવા માટે રોજ થોડા મિનિટ ધ્યાન કરો. ત્રીજું છે સકારાત્મક વાંચન અને સત્સંગ કરો. સારા વિચારો અને આધ્યાત્મિક જ્ઞાન મનને સ્થિર બનાવે છે. હવે ચોથું જોઈએ ટેકનોલોજીનો યોગ્ય ઉપયોગ. આપણી આ જે ટેકનોલોજી છે, એટલે કે મોબાઈલ છે, એના સિવાય છે એ ટેબ્લેટ છે, એના સિવાય છે એ કોમ્પ્યુટર, લેપટોપ છે, આમની અંદર રહેલી જે કે ટેકનોલોજી છે એનો આપણે યોગ્ય રીતે ઉપયોગ કરવો જોઈએ. તો એમના વિશે જોઈએ. તો ટેકનોલોજી ખરાબ નથી, પરંતુ તેનો અયોગ્ય ઉપયોગ સમસ્યા બનાવે છે. જો આપણે મોબાઈલ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ શિક્ષણ, જ્ઞાન અને સકારાત્મક કાર્ય માટે કરીએ તો તે આપણા જીવનને વધુ સારું બનાવી શકે છે. અંતિમ સંદેશ. જ્ઞાનવત્સલ સ્વામી હંમેશા કહે છે, બહારની દુનિયા કેટલીય વ્યસ્ત હોય, પરંતુ જો મન અંદરથી શાંત હોય તો જીવન સુખી બને. અત્યારની ડિજિટલ દુનિયામાં સાચી શાંતિ મેળવવા માટે મનને નિયંત્રિત કરવું, સમયનું સંચાલન કરવું અને આધ્યાત્મિકતા તરફ આગળ વધવું જરૂરી છે. જો આ વિડીયો તમને લોકોને છે એ પસંદ આવ્યો હોય તો આપણે ગુજરાતી ગુરુ યુટ્યુબ ચેનલ છે એમને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.